क्वांटम अंक मुख्य रूप से 4 प्रकार का मुख्य क्वांटम अंक, गौण क्वांटम अंक, चुंबकीय क्वांटम अंक અને ચક્રણ ક્વાંટમ અંક. જ્યારે મુખ્ય ક્વાંટમ અંકની કિંમત 1 હોય ત્યારે ગૌણ ક્વાંટમ અંકની કિંમત 0. ગૌણ ક્વાંટમ અંકની કિંમત 0 ત્યારે s ઉપકક્ષક મળે છે. s ઉપકક્ષક માટે ચુંબકીય ક્વાંટમ અંકનો એક જ માન મળે, એની કિંમત 0 હોય છે. અને ચક્રણ ક્વાંટમ અંક એ ઇલેક્ટ્રોનનો ફક્ત સ્પિન બતાવે છે, પ્લસ હાફ અને માઇનસ હાફ. જ્યારે ઇલેક્ટ્રોનનો સ્પિન એટલે ભ્રમણ પ્લસ હાફ, ઇલેક્ટ્રોન ક્લોકવાઇઝ હોય ઘડિયાળની સુઈની દિશામાં ત્યારે પ્લસ હાફ હોય છે, અને વિપરીત દિશામાં હોય ત્યારે માઇનસ હાફ હોય, એટલે પ્લસ માઇનસ હાફ. તો એસ કક્ષક માટે અમે એક બોક્સ બનાવતા હોય, એક ડબ્બો એવું જોઈ લો. જ્યારે એનની કિંમત 2, મુખ્ય ક્વાંટમ અંક 2 હોય તો ગૌણ ક્વાંટમ અંકની 2 કિંમત મળે n સુધીની, એટલે 0 થી n સુધી, n-1 સુધી. તો n બરાબર 2 તો ગૌણ ક્વાંટમ અંક 0 અને 1. ગૌણ ક્વાંટમ અંક 0 તો s કક્ષક મળે છે. તો એને કક્ષકનું નામ આપવું હોય તો મુખ્ય ક્વાંટમ અંક 2 છે તો આગળ 2 લખી દેવાના અને 0 એટલે s. તો n બરાબર 2, l બરાબર 0 તો કયો કક્ષક મળે? 2s. હવે જો બેટા n બરાબર 2 અને l બરાબર 1 તો કયો કક્ષક મળશે? 2p. ખબર પડે કે નહીં ભાઈ? એનાથી કઈ કક્ષક મળશે? 2s અને 2p. n બરાબર 3 મિત્ર, n બરાબર 3 તો કેટલી કક્ષકો મળશે? 3 કઈ કઈ? 0 1 2. તો 0 હોય તો 3s 3p અને 3d. ખબર પડી કે નહીં કે નહીં પડી? n બરાબર 4 તો l ની 3 કિંમત 0 થી 4 સુધી, 0 1 2 3. તો 4s 4p 4d 4f. ખબર પડી કે નહીં બેટા? ખબર પડી કે નહીં? હજુ નહીં પડી ખબર? ક્વોન્ટમ અંક વિશે આ લગાઈ ગયો બાકી છે મિત્રો? ક્લિયર છે? પૂરો કમ્પ્લીટ લગાઈ ગયો? જોજો એને હું રદ કરું છું, ધ્યાનથી સમજો મિત્રો, બધા બોલ ઉપર ધ્યાન આપજો. કાલે અમે વાત કરી હતી કે મુખ્ય ક્વાંટમ અંક શું બતાવે છે? અમને કેન્દ્રથી ઇલેક્ટ્રોનની દૂરી બતાવે છે. ધારો કે આ કેન્દ્ર છે પરમાણુનું, આ કેન્દ્રથી ઇલેક્ટ્રોન સુધીની દૂરી, ત્યાંથી બાહ્ય ઇલેક્ટ્રોનની દૂરી, ઇલેક્ટ્રોનનું ભ્રમણ, કક્ષામાં કક્ષકે અને કક્ષામાં મેક્સિમમ ઇલેક્ટ્રોન ની જાણકારી આપતી સંખ્યાને મુખ્ય ક્વાંટમ અંક કહે છે. ધારો કે n બરાબર 1 છે તો કેટલી કક્ષકે આવશે? n² જેટલી કક્ષકે. તો 1 નો સ્ક્વેર 4 9 16. અને મેં તમને કીધું તો 2n² जितना महत्व इलेक्ट्रॉन. હવે કેવી રીતે 2n² जितना महत्व इलेक्ट्रॉन? तो जो n ની કિંમત 1 મૂકીએ મિત્ર યાર તો 2 * 1 2. n ની કિંમત 1 નો સ્ક્વેર * 2 તો 2. यहाँ आएगा से 8, यहाँ आएगा से 18, यहाँ आएगा से 32. આ શું છે બેટા? ઇલેક્ટ્રોન. હવે કઈ રીતે? ધારો કે મેં તમને કીધું કે n બરાબર 1 છે તો કઈ કક્ષક બનશે? n બરાબર 1 તો l ની કિંમત 0 હશે, n ની કિંમત ત્યારે l 0 હશે તો કઈ કક્ષક બનશે? 1s. તો 1s में મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકીએ અમે? 2. એક જ સંખ્યામાં. હવે તો n બરાબર 2 છે, n બરાબર 2 છે તો l ની કેટલી કિંમત આવશે? હમણાં શીખ્યા. l ની કેટલી કિંમત આવશે મિત્ર? ગૌણ ક્વાંટમ અંકની 2 કિંમત કઈ કઈ? 0 1 0 છે તો કઈ કક્ષક બનશે? 2s અને એના 2p. તો 2s નંબરમાં કેટલી હોય? 1 અને 2p સંખ્યામાં કેટલા બોક્સ બનાવીએ? p માટે 3. તો 2s માં કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? મહત્તમ એક બોક્સમાં 2 ઇલેક્ટ્રોન. તો અહીંયા કેટલા છે? 3 બોક્સ એટલે કેટલા ઇલેક્ટ્રોન ભરાશે? 6 ઇલેક્ટ્રોન. તો 6 અને 2 કેટલા થાય? 8. આયા કે નહીં 8 ઇલેક્ટ્રોન? અને કક્ષકે 4 આવી કે નહીં? એક આ બોક્સ અને 3 p ના બોક્સ એટલે 4 મળ્યા કે નહીં? હવે તો પાછું બનતી છે કે n બરાબર 3. n બરાબર 3 હોય તો l ની 3 કિંમત કઈ કઈ મળશે? 0 1 2. તો 0 હોય તો કઈ કક્ષક મળશે? 3s 3p અને 3d. ખબર પડી? 3s કક્ષક કેટલી હોય સંખ્યામાં? એક બોક્સ હોય. 3p સંખ્યામાં કેટલા બોક્સ હોય? 3. અને 3d ના બોક્સ કેટલા હોય? 5 1 2 3 4 અને 5. હવે જો મેં તમને કીધું કે n બરાબર 3 તો n² जितनी कक्षके तो 3 નો સ્ક્વેર 9 કક્ષક કઈ કઈ છે ગણો? 1 અને 3 4 4 અને 5 9. આવી કે નહીં? હવે એક કક્ષકમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? 2. તો 9 કક્ષકમાં કેટલા ભરાશે? 18. ઘણી બધી 1 2 1
2 3 4 5 6 7 1 2 3 4 5 પછી યુગ્મ થશે 6 7 8 9 10 હવે ઇલેક્ટ્રોન ગણી લો 2 અને 6 8 8 10 18 આયા કે નહીં 18 ખબર પડી કે નહીં આ બધી ક્વોન્ટમ અંક વિશે તમને જાણકારી થવી જ જોઈએ મુખ્ય ક્વોન્ટમ અંક ગૌણ ક્વોન્ટમ અંક ચુંબકીય ક્વોન્ટમ અંક અને ચક્રણ ક્વોન્ટમ અંક એના ઉપર હવે બે ચાર સરસ મજાના દાખલા કરીશું મિત્રો હવે આ તમે લખી લો નેક્સ્ટ આ n બરાબર 4 મુખ્ય ક્વોન્ટમ અંકની કિંમત 4 તો ગૌણ ક્વોન્ટમ અંકની 4 કિંમત કઈ કઈ મળશે બેટા 0 1 2 3 બરાબર ને 4 થી નીચે તો l ની કિંમત મળશે તમને 0 1 2 3 અને 4 તો 0 હોય તો કઈ કક્ષક બને 4s 4p 4d 4f 4 નો ખબર પડી ગઈ નહીં 4s 4p 4d અને 4f s કક્ષક માટે એક બોક્સ હોય એનો એક જ બોક્સ હોય એના 3 બોક્સ હોય એના 5 હોય અને એના 7 હોય બધા બોક્સ ગણી લો 3 અને 4 4 5 9 9 અને 7 કેટલા થાય 16 કક્ષ કે આઈ કે 16 કક્ષ બોક્સ 16 આવશે ખબર પડી કે નહીં હવે જગ્યા નહીં એટલે મેં f માટે બનાવી નહીં અહીંયા તમે જાતે બનાવી દીધી s માટે એક કક્ષક 4s ની એક કક્ષક હા એના માટે l નીચે બનાવી દો 4s ની એક કક્ષક 4p ની 3 કક્ષકો આવી રીતે px py pz 4d ની 5 કક્ષક બનાવો એના 5 બોક્સ બનાવી દેજો એવા 5 બોક્સ 1 2 3 4 5 અને 4f f કક્ષક સંખ્યામાં 7 હોય છે તો તમારે 7 બોક્સ બનાવવાના રહેશે અહીંયા મિત્રો 7 બોક્સ બનાવી દો 1 2 3 4 5 6 7 તમને જાણ છે કે એક બોક્સમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન ભરાય એટલે 7 માં 6 ત્યાં 5 માં 10 6 અને 10 24 24 અને 6 30 30 અને 2 32 આયા કે નહીં 32 ઇલેક્ટ્રોન 16 કક્ષકે n બરાબર 4 બધું ક્લિયર થાય એ સિસ્ટમેટિક એરેન્જમેન્ટ છે ક્વોન્ટમ અંક એટલે જેમ એક પ્લેનને ઉડાવવા માટે ગ્રેવિટેશન કેટલી લઈ જવી પડશે બધું એમ એક પાયલટને બધી જાણકારી હોય છે રનવે ઉપર કેવી રીતે मतलब फ्लाइट को उड़ाता है जो पायलट तो उसको पूरी जानकारी होती है ठीक वैसे एटम के बारे में पूरा नॉलेज आपको रखना है कि एटम के बारे में जो बहुत सारा इंडिकेशन जो प्राप्त होता है आपको किससे प्राप्त होता है क्वांटम अंक के आधार पर प्राप्त होता है तो તમને ખબર પડી ગઈ હશે કે ક્વોન્ટમ અંક 4 પ્રકારના હોય મુખ્ય ગૌણ ચુંબકીય અને ચક્રણ ક્વોન્ટમ અંક હવે એના ઉપર સરસ મજાના દાખલા કરીશું કેવી રીતે ક્વેશ્ચન આવે છે JEE માં એક ક્વેશ્ચન આથી પરફેક્ટ આવવાનું છે ક્વોન્ટમ અંક ઉપરથી બેટા खाली बी क्वांटम अंक इसमें लगाई दो तुमने आ हेडिंग लगाओ चुंबकीय क्वांटम अंक आ બધું હેડિંગ લગાવી દો આગળ તમે ત્રીજી ક્વોન્ટમ અંક બે તો મેં તમને કાલે ભણાવી દીધી હતી મુખ્ય અને ગૌણ ક્વોન્ટમ અંક વિશે ચર્ચા આપણે કાલે કરી ચૂક્યા છે આજ આપણે વાત કરીશું ચુંબકીય ક્વોન્ટમ અંક નંબર 3 હેડિંગ લગાવો ચુંબકીય ક્વોન્ટમ અંક મેં તો ચોપડો આપણે લેશું પાછું ચુંબકીય ક્વોન્ટમ અંક લખો બેટા ચુંબકીય ક્વોન્ટમ અંકમાં चुंबकीय क्वांटम अंक में नोट करो मित्रों समझी लो बेटा देखो निर्देशांक यामों प्रमाणे सेटना संदर्भમાં કક્ષકના
અવકાશીય દિક સ્થાનો વિશે માહિતી આપે છે. દિક સ્થાનો વિશે માહિતી આપે છે. આગળ લખજો પેરેગ્રાફ ચેન્જ કરીને. ચુંબકીય ક્વોન્ટમ અંકથી કક્ષકોની સંખ્યા. ચુંબકીય ક્વોન્ટમ અંકથી કક્ષકોની સંખ્યા કોષ્ટકમાં લખજો પેટા કક્ષક. પેટા કક્ષકોની સંખ્યા નિર્ધારિત થાય છે. દાખલા તરીકે m એટલે મેગ્નેટિક ક્વોન્ટમ નંબર, ચુંબકીય ક્વોન્ટમ નંબર. m નું સૂત્ર હોય 2l+1. આ સૂત્ર હોય છે, લખી લેજો. m = 2l+1. યાદ લખી લો. ચલો આ હું રબ કરી દઉં છું. m = 2l+1. આ સૂત્ર હોય છે ચુંબકીય ક્વોન્ટમ અંકનો. સમજો મિત્રો, ચુંબકીય ક્વોન્ટમ અંકનો સૂત્ર શું છે? m = 2l+1. હવે ધારો કે હું તમને કહું s કક્ષક. s કક્ષક માટે ગૌણ ક્વોન્ટમ અંક કેટલો હોય? s કક્ષક માટે ગૌણ ક્વોન્ટમ અંક બેટા 0. તો 2 × 0 + 1. તો m = કેટલો આવી જાય? 2 × 0 + 1 1. तो m = 1 आया. अब 1 आया तो 1 कक्षक कौन होती है? 1 नंबर में 1 कौन होती है? s कक्षक नंबर में 1 होती है. तो તમે લખી લેજો અહીંયા m = 2l+1 સૂત્રથી કક્ષકોની સંખ્યા નિર્ધારિત થાય છે. m = 2l+1 થી કક્ષકોની સંખ્યા નિર્ધારિત થાય છે. કક્ષકોની સંખ્યા નિર્ધારિત થાય છે. દાખલા તરીકે આ લખો s કક્ષક માટે. એમ લખજો s કક્ષક માટે. એવી રીતે p કક્ષક માટે. જોજો p કક્ષક માટે. હવે મેગ્નેટિક ક્વોન્ટમ અંકનું સૂત્ર તમને જાણ છે મિત્રો. m = 2l+1. તો હવે m = 2l+1 તો m2. p કક્ષક માટે l ની કિંમત આ બેઠો મિત્રો. p કક્ષક માટે l ની કિંમત ગૌણ ક્વોન્ટમ અંકની કિંમત કેટલી મૂકું p માટે? ભાઈ મેં તમને બચાવવા શીખવી દીધું કે s કક્ષક હોય તો l ની કિંમત 0, p માટે l ની કિંમત 1, p માટે 2 અને f માટે 3. અને ગુજરાતીમાં તમે પેટા કક્ષકો પણ કહી શકો છો. તો હવે p કક્ષક માટે આપણે ગણતરી કરી રહ્યા છીએ. તો l ની કિંમત મૂકીશું અહીંયા 1. તો +1. તો 2 × 2 + 1 કેટલા થાય બેટા? 3. માટે p કક્ષકમાં આપણે 3 બોક્સ બનાવીએ છીએ. px py pz. ખબર પડી? s કક્ષકમાં 1 માન મળે એટલે 1 બનાવીએ બોક્સ. ત્યાં 3 માન મળે એટલે 3 બોક્સ બનાવીએ. હવે જો ફરીથી આ s કક્ષક માટે, p કક્ષક માટે. હવે d કક્ષક માટે બધા મિત્રો ધ્યાન આપજો. d કક્ષક માટે સરસ મજાનો દાખલો છે. જોજો m = 2l+1. તો હવે d કક્ષક છે તો l ની કિંમત કેટલી મૂકીશું? l ની કિંમત કેટલી મૂકીશું બેટા? d માટે 2. ગૌણ ક્વોન્ટમ અંકની કિંમત 2. તો 2 × 2 + 1 તો કેટલા કિંમતો મળે? 5. માટે અમે d કક્ષક સંખ્યામાં 5 બોક્સ બનાવતા હોય. ખબર પડી? 5 d બોક્સ બનાવતા હોય. જોઈ લો એવા 5. એક બોક્સ, બીજો બોક્સ, ત્રીજો, ચોથો અને પાંચમો. એવી રીતે ખબર પડે? તો ચુંબકીય ક્વોન્ટમ અંક તમને શું જાણ કરે છે? ચુંબકીય ક્વોન્ટમ અંકથી અમે કક્ષકોની સંખ્યા શોધી શકાય. કક્ષકોને તમે ગુજરાતીમાં શું કહો છો મિત્રો? પેટા કક્ષક. SPD આપણે ગુજરાતીમાં તમે પેટા કક્ષક કહો છો. અને કક્ષા કોને કહેવાય? k l m n. એ મેં મુખ્ય ક્વોન્ટમ અંકમાં તમને જાણ કરી હતી મિત્રો. હવે આ સૂત્ર છે m = 2l+1. તો હવે f કક્ષક માટે l ની કિંમત બેટા તમને યાદ હોવી જોઈએ. f કક્ષક માટે l ની કિંમત વચ્ચેનો બોલ મિત્રો. s પેટા કક્ષક હોય તો l ની કિંમત 0, p હોય તો 1, d હોય તો 2, f હોય તો 3. કેમ નહીં બોલતો મિત્ર? 2 × 3 + 1. તો 3 × 2 = 6, 6 × 7. તો હવે એના માટે કેટલા બોક્સ બનાવીશું? 7. f કક્ષક માટે અહીંયા લખી દીધો. f કક્ષક માટે આ f માટે, f પેટા કક્ષક માટે આ f માટે, ઉપરનો d માટે, આ p માટે અને આ s માટે. ખબર પડી ગઈ હશે. હવે કોઈ એવો મિત્ર ના હશે જેને ખબર ન પડી હોય. 1 2 3 4 5 6 અને 7 બનાવી લો મિત્રો. 7 એ 7 ખબર પડી ગઈ કે નહીં? તો s કક્ષક સંખ્યામાં 1 હોય માટે 1 ડબ્બો બનાવતા હોય. p કક્ષક સંખ્યામાં 3 હોય એના માટે 3 ડબ્બા બનાવતા હોય. f કક્ષક સંખ્યામાં
7 હોય એના માટે 7 ડબ્બા બનાવશો. હવે S કક્ષક માટે m ની વેલ્યુ કેટલી આવે? ચુંબકીય ક્વોન્ટમ અંકની કિંમત 0 આવે છે, યાદ રાખજો. P કક્ષક માટે 3 કિંમત કઈ હોય? -1 0 પ્લસ 1. D માટે 5 કિંમત કઈ હોય? -2 -1 0 પ્લસ 1 પ્લસ 2. એના માટે 7 છે તો 7 કિંમત કઈ ગઈ? -3 -2 -1 0 પ્લસ 1 પ્લસ 2 પ્લસ 3. આ ચુંબકીય ક્વોન્ટમ અંકની કિંમત છે. બેટા ખબર પડી ગઈ હશે તમને કે નહીં પડી હોય તો મને કહેજો. હવે એના ઉપર કેવી રીતે દાખલા આવે છે એ તમને કરવાનું છે. લાસ્ટ હેડિંગ લગાવો ચક્રણ ક્વોન્ટમ અંક. ચલો આ લગાવી દીધું એમ માટે, S માટે, P માટે, D માટે અને F માટે. હજી બાકી છે, લખી લો. હજુ 16 મિનિટ તો થયો છે તો 1 કલાકના વિડીયો હોય છે. શું વાત કરો છો? 6-8 હતું આમાં લખતા રહો બેટા. એને કમ્પ્રેસ કરીને શોર્ટ કરીને મૂકી દેજો. ચેનલમાં મૂક્યું નહીં, 2 વર્ષ થયા વિડીયો મૂકી દેજો. 2 વર્ષમાં મારા ચેનલમાં કોઈ વિડીયો જ નહીં આવ્યો. ખબર પડી ગઈ બેટા? લખાઈ ગયો. S માટે m ની કિંમત. હવે ફરીથી યાદ રાખો, S કક્ષક માટે ચુંબકીય ક્વોન્ટમ અંકની કિંમત 0 હોય છે. P કક્ષક માટે -1 0 પ્લસ 1. D કક્ષક માટે 5 કિંમત -2 -1 0 પ્લસ 1 પ્લસ 2. F માટે 7 કિંમત -3 -2 -1 0 પ્લસ 1 અને પ્લસ 2 અને પ્લસ 3. ચલે ખબર પડી ગઈ? લખાઈ ગયો છે આ. ચલો હવે હેડિંગ લગાવો ચક્રણ ક્વોન્ટમ અંક. ચક્રણ ક્વોન્ટમ અંક. મિત્રો ધ્યાન આપજો, ચક્રણ ક્વોન્ટમ અંક. ચક્રણ ક્વોન્ટમ અંક. બેટા આ એને કહેવાય ચક્રણ સ્પિન ક્વોન્ટમ અંક. સ્પિન ક્વોન્ટમ અંક આપણે જાણીએ છીએ કે આ જે ક્વોન્ટમ અંક છે પરમાણુમાં મળતી નહીં, એને ઉપરથી શ્રોડિંજર તરંગ સમીકરણથી એને પરમાણુમાં દાખલ કરવામાં આવી છે. મેં કાલે તમારા સાથે વાત કરી હતી. શ્રોડિંજર તરંગ સમીકરણ શું હોય છે તમને ખબર હોય તો પાછી ફરીથી લખું છું. એક માટે del સ્ક્વેર sin upon del x સ્ક્વેર પ્લસ del સ્ક્વેર sin upon del y સ્ક્વેર પ્લસ del સ્ક્વેર sin upon del z સ્ક્વેર પ્લસ 8 pi સ્ક્વેર m upon h સ્ક્વેર e minus v sin is equal to 0. તમને ખબર છે આ શ્રોડિંજર તરંગ સમીકરણ છે. આ તરંગ યાંત્રિકી નમૂનાના સંદર્ભમાં શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે આપી હતી. હવે એના ઉપર જીનીમાં કેવી રીતે દાખલા પૂછે છે તમારા ચોપડામાં તો હજુ હટાઈ દીધી છે NCERT તો, પણ જો તમને એમ લખેલો છે કે sin 420 ની કિંમત જણાવો તો તમારે જાણી પહેલી કિંમત મુખ્ય ક્વોન્ટમ અંક હોય, બીજી કિંમત ગૌણ ક્વોન્ટમ અંક હોય, ત્રીજી કિંમત ચુંબકીય ક્વોન્ટમ અંક હોય. તો તમે કહી શકો કે મુખ્ય ક્વોન્ટમ અંકની કિંમત 4, એના માટે ગૌણ ક્વોન્ટમ અંકની કિંમત 2 અને ચુંબકીય ક્વોન્ટમ અંકની કિંમત 0. હવે તમને પૂછે કે આ કઈ કક્ષક હશે તો આગળ 4 L બરાબર 2 હોય તો કઈ ક્વોન્ટમ કઈ કક્ષક મળે છે? L ની કિંમત 0 હોય તો S, 1 માટે P, 2 માટે D or D. ખબર પડી? sin 420 માટે કિંમત જણાવો તો 40. ખબર પડી? આ દાખલો લખી લો સાઈડમાં. પહેલા લખજો એક્સ્ટ્રા, પહેલા ચક્રણ ક્વોન્ટમ અંક વિશે લખો. રાખજો આ તો રાખું છું. પહેલા ચક્રણ ક્વોન્ટમ અંકનો લખી લો. ચક્રણ ક્વોન્ટમ અંક ઇલેક્ટ્રોનનો ભ્રમણ દર્શાવે છે. ઇલેક્ટ્રોનનો ભ્રમણ દર્શાવે છે. જ્યારે ઇલેક્ટ્રોનનો ભ્રમણ ક્લોકવાઇઝ ઘડિયાળના સુઈની દિશામાં એવી રીતે ક્લોકવાઇઝ હોય ત્યારે પ્લસ હાફ અને જ્યારે ઇલેક્ટ્રોનનો ભ્રમણ એન્ટી ક્લોકવાઇઝ એટલે ઘડિયાળની સુઈની વિપરીત દિશામાં
ડાબી બાજુ આ બાજુ હોય તો પ્લસ હાફ, ડાબી બાજુ હોય તો માઇનસ હાફ જણાવે છે. પ્લસ હાફ અને માઇનસ હાફ ઇલેક્ટ્રોનનો ભ્રમણ જણાવે છે. ક્લોકવાઇઝ હોય તો પ્લસ હાફ લઈએ છીએ આપણે અને એન્ટી ક્લોકવાઇઝ હોય તો માઇનસ હાફ લઈએ છીએ. અને કોઈ પણ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન બંને વિરુદ્ધ દિશામાં ધરાવતા હોય તો પ્લસ માઇનસ બંને એવી આ લખી લો. ઇલેક્ટ્રોનનો ભ્રમણ ક્લોકવાઇઝ તો પ્લસ હાફ, ઉપરની બાજુ એટલે ક્લોકવાઇઝ તો પ્લસ હાફ, નીચેની બાજુ તો માઇનસ હાફ, અને બે ઇલેક્ટ્રોન વિરુદ્ધ દિશામાં હોય તો પ્લસ માઇનસ હાફ. ખબર પડી ગઈ હશે. હવે ક્વોન્ટમ અંક ઉપર આધારિત દાખલા. નોટ કરો મિત્રો, કોયડો 2.17 ટેક્સ્ટ બુક નો કોયડો નંબર 2.17. આ તમારા છોકરાઓને એક્સ્ટ્રા છે જી માટેનો, લખી લેજો. જી માટેના દાખલાઓ જેડબલ્યુ માં આવા પૂછાય છે કે sin 420 ની કિંમત જણાવો. અને શ્રોડિંજર તરંગ સમીકરણ મેં તમને કાલે બતાવી દીધી મિત્રો. આ શું હતી? શ્રોડિંજર તરંગ સમીકરણ. એક બીજો દાખલો એના ઉપર કરાવું છું, પછી કોડો 2.17 ક્લાસ ટેક્સ્ટ બુક નો. ધારો કે તમને એમ કીધો આ હોમવર્કમાં તમે જાતે કરજો પોતાની ચોપડીમાં. આપેલી તરંગ ફલનની કિંમત, સાઈ એટલે શું હોય? તરંગ ફલન. આપેલી તરંગ ફલનની કિંમત પરથી કિંમતથી NLM જણાવો. સાઈ નંબર 1 સાઈ 3 2 1. બે નંબરમાં સાઈ 4 0 0. ચોથો સાઈ 5 0 0. પાંચમો સાઈ 4 3 2. છઠ્ઠો સાઈ 6 2 0. ચોથામાં સાઈ 4 0 0. હા, સાઈ 4 3 2. ચલો આ ચોથો અને આ પાંચમો. સોરી નંબરનો સિક્વેન્સ ગડબડાઈ ગયો. આ તમે જાતે કરી શકશો બેટા. ના હોય તો મને પૂછવું નથી. આ ક્વેશ્ચન એક્સ્ટ્રા છે હોમવર્કમાં તમારા માટે. હવે પડી ગઈ બધાને? ક્લિયર છે મિત્રો? ચલો ટેક્સ્ટ બુક નો કોડ નંબર 2.17 બધા લખજો. કોડ 2.17. તો 2.17 માં શું કીધું છે? કોડ 2.17. બધા મિત્રો ધ્યાન આપો. મુખ્ય ક્વોન્ટમ અંક n બરાબર 3. મુખ્ય ક્વોન્ટમ અંક n બરાબર 3 સાથે મુખ્ય ક્વોન્ટમ અંક n બરાબર 3 સાથે સંકળાયેલી કુલ કક્ષકોની સંખ્યા કેટલી હશે? કુલ કક્ષકોની સંખ્યા કેટલી હશે? મિત્રો ધ્યાન આપજો. n બરાબર 3 तो n स्क्वायर जितनी कक्षकें અને 2n स्क्वायर જેટલા ઇલેક્ટ્રોન, તો કેટલી કક્ષકા હશે? n સ્ક્વાयर જેટલી. ઉત્તર શું હતો કક્ષકોનો?
n સ્ક્વેર જેટલી કક્ષ છે તો 3 નો સ્ક્વેર કેટલો આવે બેટા? હવે 9 કક્ષક કઈ ગઈ? તો તમને મેં જાણ કરી હતી કે n ની કિંમત 3 હોય તો l ની કિંમત કઈ ગઈ હશે? 0 1 2 એટલે 0 એટલે 3s 3s નો એક બોક્સ 3p આગળ 3 અને l ની કિંમત 1 એટલે p 3p p 3 હોય અને પછી 3 અને આગળ 3d d કક્ષક સંખ્યામાં 5 હોય 1 2 3 4 5 હવે ગણી લો 1 અને 3 4 અને 5 9 થઈ ગઈ નહીં 1 + 3 + 5 ટોટલ સરવાળો 9 ખબર પડી ગઈ નહીં? આજ દાખલો તો આ ક્વોન્ટમ અંક છોકરાઓને ઘણા બધાને એવા તકલીફ પડે છે ખાલી સીધું ગોખણપટ્ટી કરી લે છોકરા પણ ગોખવાનો નહીં બહુ ટેકનિકલી ટોપિક છે સમજણ પડી જાય એટલે વાર્તા પૂરી ઝડપ રાખજો મિત્રો લખવામાં હવે વાત કરીએ છીએ કોયડું 2.18 ઘણું બધું કામ થઈ જાય હવે ચેપ્ટરનો છેલ્લો ટોપિક આવી ગયો પૂરો થવાની શક્યતા છે પૂરો થઈ જશે ખાલી ઇલેક્ટ્રોનિક રચનાના નિયમ છે અપભાવ નિયમ પાવલી નિયમ હોન્ડનો નિયમ અને અપભાવ એ 3 નિયમ ભણ્યા પછી ચેપ્ટર લગભગ પૂરું થઈ જશે હવે પ્રેક્ટિસની થોડી જરૂરત છે મિત્રો હોન્ડ અને અપભાવ લગાઈ ગયો બેટા લખી લો કોયડું 2.18 મંગળવારે મંગળવારે આપજો કોયડું 2.18 એ તો 3 નો ટેસ્ટ એમાં લખજો S P D અને F સંકેતોનો S P D અને F સંકેતોનો S P D F S P D અને F S P D અને F સંકેતોનો ઉપયોગ કરીને S P D અને F સંકેતોનો ઉપયોગ કરીને નીચેના ક્વોન્ટમ અંક દર્શાવતી નીચેના ક્વોન્ટમ અંક દર્શાવતી કક્ષકોનું વર્ણન કરો મિત્રો ધ્યાન આપજો બહુ ખૂબ સરસ મજાનો અને ઇઝી ટોપિક છે હવે મિત્રો તમને કક્ષક આપેલી છે એમાં n = 2 ક્વેશ્ચન નંબર A n = 2 અને l ની કિંમત તમને આપેલી છે બેટા a હવે તેને પૂછો એ બોલશે બીજા કોઈ વિદ્યાર્થી વચ્ચે બોલતા નહીં પૂછ્યા વગર n અને l ની કિંમત તમને આપેલી છે તમે કક્ષક બનાવવાની છે n ની કિંમત આપેલી છે 4 અને l ની કિંમત તમને આપેલી છે 0 ત્રીજા ક્વેશ્ચન નંબર C માં તમને એવી રીતે આપેલું છે n ની કિંમત 5 n ની કિંમત 5 l ની કિંમત 3 ત્યારબાદ ક્વેશ્ચન નંબર D માં n ની કિંમત 3 n ની કિંમત તમને આપેલી છે 3 અને l ની કિંમત આપેલી છે 2 જોજો મિત્રો હવે તો બેટા પાછળ બેઠો સ્ટુડન્ટ ધ્યાનથી સમજે આ 2 અને 1 કઈ કક્ષક મળશે એટલે 2 આગળ મૂકી દેવાના l ની કિંમત 1 હોય તો કઈ કક્ષક આવે તમને લખાયેલું છે મારે 0 હોય તો s l 0 હોય તો s 1 હોય તો p 2 હોય તો d અને 3 હોય તો f તો હવે 0 છે તો અહીંયા s અને આગળ और s 3 એટલે કઈ કક્ષક આવે 1 ના f 3 માં f અને 2 માં d ખબર પડી ગઈ કે નહીં आंसर कहानी खत्म चलो क्वांटम अंक खत्म क्लियर है બહુ આય याद रही जैसे चलो एडी लगाओ परमाणु कक्षकों नो आकार
એસ નો આકાર કેવો હોય, પી નો આકાર કેવો હોય, ડી નો આકાર કેવો હોય. નવો ટોપિક પરમાણ્વીય કક્ષકોનો આકાર. કક્ષકોનો આકાર 100 પૂરા આવશે ને. જોજો બેટા, એસ કક્ષક ગોળ દડા જેવા મળે છે. કેવા મળે છે? ગોળ દડા જેવા. ઈ ડી ડબલ કક્ષક ડમ્બલ જેવા મળે છે અને ડી કક્ષક દીવ ડમ્બલ જેવા મળે છે અને એફ કક્ષકનો રોઝેન્ટ આકાર. હજુ કોઈ આકાર નક્કી થયો નહીં. આરંભ કરું છું નેક્સ્ટ ટોપિકમાં. નોટ ડાઉન કરજો મિત્રો. કક્ષકોનો આકાર. પરમાણ્વીય કક્ષકોનો આકાર. પરમાણ્વીય કક્ષકોનો આકાર. એસ કક્ષક ગોળાકાર કેવો હોય છે? એસ કક્ષક. ડી કક્ષક ડંબલાકાર. ડંબલાકાર. ડી કક્ષક ડબલ દીવ ડંબલાકાર. દીવ એટલે ડબલ. દીવ ડંબલાકાર. એફ કક્ષકનો કોઈ આકાર હોતો નથી. એફ કક્ષક રોઝેન્ટ. એમ લખી લીધું, રોઝેન્ટ આકાર. તો હવે ગોળાકાર એટલે ગોળ દડા જેવો. આ ધારો કે આ એસ કક્ષક છે. વચ્ચે કાપવું હોય. આ એસ. તો ન્યુક્લિયસ કે એટલે કેન્દ્રના આજુબાજુમાં સમાન રીતે ઇલેક્ટ્રોન દરેક ડાયરેક્શનમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સમાન હોય એમ. તો એસ કક્ષક ગોળ દડા જેવો હોય. ડી કક્ષક ડમ્બલ આકાર એવું. ડી એવું ડમ્બલ. ડી કક્ષક દીવ ડમ્બલ આકાર. ડમ્બલ ઉપર એવા ડમ્બલ આવી જાય. એફ કક્ષક રોઝેન્ટ આકારનો. જોજો બેટા. નેક્સ્ટ ટોપિક એટલે લગાવો નોડલ સપાટી. નોડલ તલ. નોડ. નોડ કોને કહે છે? નોડલ નોડ NODE. નોડ અથવા નોડલ સપાટી. નોડલ અથવા બે નામ છે નોડ. નોડ પ્લેન યા નોડ કોને કહેવામાં આવે છે? તો લખજો. પરમાણુના કેન્દ્રનો આજુબાજુનો એક ભાગ. પરમાણુના કેન્દ્રના આજુબાજુનો એ ભાગ. પરમાણુના કેન્દ્રના આજુબાજુનો એ ભાગ જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય એને નોડ કહે છે. એ ભાગને નોડ કહે છે. આરંભ કરું છું બેટા. નવો ટોપિક આવ્યો છે નોડ. નોડ કોને કહેવામાં આવે છે? કેન્દ્રના આજુબાજુનો ભાગ. તેના પરમાણુના કેન્દ્રના આજુબાજુનો ભાગ જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શું હોય? શૂન્ય હોય છે. એને શું કહેવાય? નોડ. જોજો બેટા, નોડ નીકાળવાનું સૂત્ર. નોડ ઇક્વલ ટુ n-1. આ નોડ માટેનું સૂત્ર છે. ધારો કે 4s કક્ષક છે. તમને પૂછે કેટલા નોડ? તો n-1. તો 4 - 1 કેટલા નોડ આવશે? 3. હવે પડી. હવે તમને કહે કે 4 ની જગ્યા 3s માં કેટલા નોડ આવશે? તો 3 - 2. હવે તમને કહે કે 2s માટે કેટલા નોડ આવશે? તો 2 - 1. એક નોડ. હવે કઈ રીતે? જો 4s નું નોડ બનાવો તો 4s કક્ષકમાં આ એક નોડ. ત્યાં આ ખાલી જગ્યા છે. ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દીધું. પછી બીજો નોડ. ત્યાં ઇલેક્ટ્રોન મળે. અને ત્રીજો નોડ. આ કયો કક્ષક થયો? 4s. ખબર પડી કે આ એક નોડ, બીજો નોડ, ત્રીજો નોડ. ઇલેક્ટ્રોનની મળવાની સંભાવના જ્યાં 0 હોય એને શું કહેવામાં આવે છે? નોડ કહેવામાં. ખબર પડી? હવે તને પૂછે કે નોડલ સતહ કેટલી? નોડ અલગ ચીજ છે, નોડલ સતહ અલગ છે. 90% છોકરાને એક જ માને છે. સતહ પૂછે તો ઉપરની એક, આ બે, 3. નોડલ સતહ પણ એમાં 3 જ આવી. કેટલી? 3. ક્લિયર છે? આજના માટે રાખી